ઘોર કળિયુગ પડોશી યુવકની હેવાનિયતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સણિયા હેમાદ વિસ્તારમાં ધોરણ 8માં ભણતી કિશોરીને પ્રેમ જાળમાં ફસાવીને 2 વખત બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે। કિશોરીને પેટમાં દુખાવો થયો અને ખબર પડી કે 12 સપ્તાહનો ગર્ભ છે। સણિયા હેમાદ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરીને પડોશમાં રહેતા યુવકે પ્રેમ જાળમાં ફસાવી હતી। કિશોરીને 2 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સણિયા હેમાદ વિસ્તારમાં રહેતા રઘવેન્દ્રસિંહ ભદોરિયા નામના યુવકે પડોશમાં રહેતી ધોરણ 8માં અભ્યાસ કરતી 14 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી। કિશોરીને લલચાવી ફોસલાવી રઘવેન્દ્રસિંહ ગાડીમાં બેસાડીને ફરવા લઈ જતો હતો। આ દરમિયાન ધનતેરસના દિવસે અને આજથી 3 મહિના પહેલા અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેણે કિશોરી સાથે જબરજસ્તી શરીર સુખ માણ્યું હતું। 2 દિવસ પહેલા કિશોરીએ અચાનક પેટમાં દુખાવાની ફરિયાદ કરતા માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી। ડોક્ટરે તપાસ કરી કિશોરીને 12 સપ્તાહનો ગર્ભ હોવાની હકીકત કહેતા માતા ચોંકી ઉઠી હતી। માતાએ આ મામલે પરિવારને જાણ કરતા પરિવારે કિશોરીને હકીકત પૂછતા કિશોરીએ ધ્રુસકે રડતા પાડોશી યુવકની હેવાનિયતની કેફિયત જણાવી હતી। પરિવારે સારોલી પોલીસનું શરણું લીધું છે। પોલીસે માતાની ફરિયાદ લઈ બળાત્કારનો ગુનો નોંધી રાઘવેન્દ્રસિંહ ઉર્ફે નીતિન વીરસિંહ ભદોરિયાને મધ્યપ્રદેશના ભીંડથી પકડી પાડ્યો છે। રાઘવેન્દ્રસિંહ ડ્રાઇવિંગનું કામ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।